થઈ ગયું આજે એ પાછળ નહીં ડોકાતો ઓકે. તો નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હાલમાં હું અત્યારે ભાઈ કાલે બધાને ખબર છે કે હું દીવ ગયો હતો મારા પપ્પા સાથે, એન્ડ આજે પાછો જવાનો છે. કેમ મારો ભાઈ નહીં સુરતથી પાછા આવ્યા છે. જય માતાજી. તો એવડે કહે છે કે ભાઈ તું આવ તો પાછા આપણે દીવ જઈએ. તો ચાલો આજે આપણે પાછા દીવ વિઝિટ કરીશું. કેમ કે ભાઈ આને પાછું ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફીનું બહુ ભાઈ શોખ છે. તો એ કે મારી સાથે ચાલ. તો આજે નકર હું જવાનો તો બી છે, પણ કાંઈ વાંધો નહીં, આપણે પાછા આજે દીવ જઈએ. અને પાછું એક બાકી રહી ગયું હતું નાયડા કેવ. તો આજે પાછું નાયડા કેવ જવાનું છે. ના કાલે ગયો તો પણ ભાઈ ટાઈમ ન રહ્યો એટલે ના ન ગયો. બાકી આજે જઈશું. ખાસ કરીને એ તો પહેલાં વિઝિટ કરવાનું છે નાયડા કેવ, કેમ કે ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફીની ભાઈ જબરદસ્ત જગ્યા છે. એટલે પહેલાં તો ત્યાં જાવ નાયડા કેવ, પછી પાછું બીજું બધું દીવનું ફરીશું. ચાલો આજે આપણે જઈએ નાયડા કેવ. તો આપણે પાછા હવે ગાડીમાં બેસી ગયા ને આજે પાછું જવાનું છે દીવ. હવે નીકળવાનું છે, બહુ લેટ થઈ ગયું છે. અને આ છે આપણી ગાડી. હવે બધા બેહવાની તૈયારી, પછી નીકળીએ હવે આપણે દીવ સાઈડ પાછા. ભાઈ જો અત્યારે આ કાલે હું દીવ આવ્યો હતો તારે ભાઈ સામે તમે જોવો છો દીવનો કિલ્લો ત્યાં હતો. અને આ છે ભાઈ સાવ જૂનામાં જૂની શીપ આઈની. અહીંયા તો કાલું નહોતો આવ્યો, પણ હવે વિચારું છું કે અંદર જાવ કે ન જાવ. પણ અત્યારે અહીંયા ભાઈ દરિયા કાંઠે છું અને એવો મસ્ત ભાઈ પવન ફૂંકાઈને વાત પૂછવામાં ભાઈ જોરદાર આયના સીન છે. આપણે વાત કરીએ તો જો અહીંયા બોટ વગેરે ઘણું ખરું છે. જો આ છે અહીંયા એમની નાવ ને વગેરે છે કે નહીં, પાણી ને એવું બધું જોરદાર ભાઈ મજા દેવા કરે. કાલે હું આમ કિલ્લે ને એમ બધે ગયો હતો, આપણે ચર્ચ છે, કિલ્લો છે, ત્યાં બધે ગયો હતો, પણ આ શિપમાં નહોતા આવ્યો. હવે વિચાર કરું છું જાવ કે ન જાવ, કેમ કે અહીંયા પણ એવા પ્રાઇસ છે કે નાના છોકરો 15 વર્ષ સુધીના હોય તો એની પ્રાઇસ છે 75 રૂપિયા, એન્ડ 15 વર્ષની ઉપરના હોય તો એની પ્રાઇસ છે ટિકિટના 100 રૂપિયા. ભાઈ પૈસાનો સવાલ નથી, પણ મન ન થતું અંદર જઈએ કે ન જઈએ. ભાઈ અંદર ખાસ એવું જોવા જેવું લાગતું નથી, એટલે એવું અખો ડખો થાય આપણને. જો ને એટલે વિચાર કરીએ જવું હોય તો જતા શું. બાકી હજી અહીંયા ઘણું ખરું ફરવા જેવું છે. કાલે હું ચર્ચ ગયો હતો, આજે પાછો જવાનું છું. કેમ કે ભાઈ કાલે હું આવ્યો હતો એટલે બસ ખાલી વ્લોગિંગ જ કર્યું છે. ફોટો વગેરે ફોટોશૂટ તો કર્યું નથી જરા કે, પણ તો આજે નકરું ફોટોશૂટ કરવાનું છે. અને આ જોવા છે કે નહીં જોરદાર અહીંનો કુદરતી ભાઈ પ્રકૃતિનો લાવો કહેવાય. આ એક પ્રકારનો દીવ છે યાર, સુપર છે બોસ. ત્યાર થઈ ગયા આપણે બેગ ને એવું લેન ફૂલ એન્જોય કરવાનું છે. ફૂલ ધમાલ કરી નાખવાનું છે આજે તો જબરદસ્ત. તો ભાઈ આજે પાછો આવી ગયો છું દીવના કિલ્લા ઉપર. તમે ખાલી જોવો યાર ભાઈ, કંટાળો એટલો આવે ને વાત પૂછોમાં. અત્યારે પાછો તડકો ગજબનો. એમાં ભાઈ સાચું કહું ને તો દિમાગ ખરાબ થઈ જાય આવા તડકાનો ફરી. ખાલી એક વાર તમે આવા તડકામાં આવો પછી તમને ખબર પડે કે હું સાચું કહું કે ખોટું કહું. ભાઈ હદ બારી ભાઈ હાલત ખરાબ થઈ જાય. નો ખાવાનું મન થાય, નો કાંઈ અહીંયા પાણી પીવાનું મન થાય. એવો ભાઈ અહીંયા ભયાનક તડકો છે હાલમાં. પણ હવે એ ટાઈમે ગયું ને ભાઈ, આવવું હોય તો બેસ્ટ ટાઈમ છે સવારે આવજો વહેલા, કા પછી છે ને 3 વાગ્યા પછી દીવમાં આવવું સારું ભાઈ. કેમ કે સનસેટ વ્યૂ મજા આવે, એન્ડ છે નાઇટ પાર્ટી મજા આવે. અહીંયા બધા નાઇટ વ્યૂ ભાઈ ગજબનું હોય, ખોટું નહીં. પણ અત્યારે હાલમાં બહુ ભાઈ ખાલી જો ગરમી એટલી છે વાત પૂછોમાં. આવ્યો તો હું કાલે જો આ કાલાપાનીની જેલ વ્લોગ નો જોઈએ તો ભાઈ બીજો છે વ્લોગ, એમાં બધી જાણકારી છે. આ તો ખાલી આપણે ફૂલ મસ્તી કરવાની છે આજે ભાઈ. થાય તો મસ્તી, કેમ કે એવું લાગતું નથી. એવું લાગે આજે માથું દુખે છે એટલે મસ્તી નહીં થાય બહુ, પણ થાય એટલું આપણે ધબધબાટી બોલાવી દેવાની છે. ઊભો ન રહેવાનું ક્યાંય. પણ છે જોરદાર જો તોપ હો ભાઈ. એમ થઈ કે આથી ઉપાડીને ઘરે લઈ જાઓ, ગમે આવે ને ભડાકે જ દઈ દેવાનું સીધું. ગજબ લેવલનું છે ભાઈ. આપણે બીજું કાંઈ નહીં, દરિયો જોઈને રાજી રહીએ એવું છે ને. ચારે કોર પાણી. વ્યૂ મસ્ત છે ભાઈ, ગજબ લેવલનું.
એમ થાય હમણાં નાવા મળી સીધો ઠેકડો મળી ભડા ભડી બોલાઈએ પણ તરતા આવડતું ન ખાલી ખોટે અખતરા ક્યાં કરવા. જો સાચી વાત મેન ઈ ભાઈ તરતા ન આવડતું હોય ને તો ખાલી ખોટા આવા અખતરા કરતા નહીં ભાઈ. ઘણા ભાઈ અહીંયા નાવા પણ દે છે એવું છે નહીં કે ભાઈ નો નવાય આમ તેમ. અહીંયા છે જ તે આપણે બીચ કાલ હું ગયો તો નાગવા બીચ છે અને ઘોઘલા બીચ છે ના હું ગયો તો પણ ભાઈ ખાસ કરીને નાવા તો દે છે પણ ખાલી ખોટી એવો રિક્સ નહીં લેવાનું, બહુ ઊંડું નહીં જવાનું ભાઈ. ડૂબી જવાના ભાઈ ખતરો બહુ રહી. ભાઈ આપણને જ ના આવડતો એટલે આપણે ખોટું ક્યાં કે જવાય નહીં યાર. વિડીયોના ચક્કરમાં હું અંદર નાવા ગયો હોય ને હારા સીન બદલે ગળી ગયો હોય તો ઊંધું થઈ જાય બધું. આ છે ભાઈ દીવનો કિલ્લો. ભાઈ નાગવા બીચ ભાઈ જોવા જેવું છે. નાગવા બીચ છે, પછી ચર્ચ અહીંયા છે ભાઈ. ચર્ચ મને એક નંબર છે ભાઈ, બહુ મજા આવે. એટલે હું આ જો ક્રિશ્ચિયનની ભાઈ કડી પહેરું. આપણે ધર્મને લગતો ભાઈ કઈ છે જ નહીં. આપણે હનુમાન દાદા જય ભોળાનાથ હિન્દુ છીએ, આપણે બધા ધર્મને સલામ કરીએ યાર. ક્યાં આપણે કોઈના ધર્મને ખોટું કહું ભાઈ. છે કે અહીંયા દીવ ફરવા જેવું ભાઈ ગજબનું છે યાર, ખોટું નહીં. ગમે તારે ફરવા આવો મોસ્ટ ફરવા આવજો, પણ ભાઈ આવો તડકો હોય ને ભર્યો ત્યારે મહેરબાની કરીને નહીં આવતા, હાલત ખરાબ થઈ જાય યાર. ચાલો આપણે બીજા લોકેશન ઉપર જઈએ અને જોઈએ, મોજ કરીએ આજે પાછા દીવ. ફોટા પાડવાની જગ્યા એટલે દીવ હો ભાઈ, કાંઈ ઘટે નહીં ભાઈ. અહીંયા દુનિયાના ખૂણે ખૂણેથી ફોટા પાડવા આવે દીવ. ગજબનું છે યાર. યાર ગજબનો તરીકો છે એટલે સુંદરી મોટી ભરે યાર, બહુ હાઈ લેવલ નો તરીકો છે. તું ઘડી ગયો તો ગાઈસ देख सकते हो, देखो हाई लेवल ना तड़को છે બોસ. થેન્ક યુ બોસ. આ કેવાય ભાઈ, તું આપ જો તો યાર ગજબ ની. આજ તો ભાઈ સવારના તડકાના આટા મારી મારીને થાકી ગયા, એટલે હવે તો ગંગેશ્વર મહાદેવના મંદિરે આવી ગયા છે અને ગજબની ભૂખ લાગી ગઈ. તો ભાઈ આપણે 3 મેંગી નો ઓર્ડર આપી દીધેલો છે. હવે બસ શાંતિથી બેહીને હવે મેંગી ખાઈ લઈએ. આપણો ભાઈબંધ બનાવે છે અત્યારે હાલમાં મેંગી. બસ જોઈએ છે, સ્વાદ કરીએ આપણે દીવની મેંગી નો. ભાઈ પહેલી વાર આવેલો છું એન્ડ હવે જોઈએ કે કેવી લાગે મેંગી એની. ભાઈ જો થઈ ગઈ છે અત્યારે હાલમાં મેંગી તૈયાર. જો છે કે નહીં જોરદાર. હવે ટેસ્ટ કરીએ એન્ડ ભાઈ હજી મજા આવશે તો હજી લઈ લો ભાઈ. ગજબની ભૂખ લાગી ગઈ છે, તડકો એટલો જોરદાર છે. હવે લઈ લે કેતના હાલ. ચાલો ટેસ્ટ મેંગી કેવી લાગે? કેતના મેંગી? એક નંબર મારો ભાઈ. તમને કેવી લાગે? એક નંબર. હવે અત્યારે હાલમાં જો મેંગી ખાવશું, કેમ કે ભાઈ અહીંયા બીજું કઈ હવે ખાવા જેવું છે નહીં, એટલે અહીંયા ખાલી મેંગી છે. એટલે આપણે મેંગી ખાવા ભાઈ, આપણે ગમે ત્યાં જઈને મેંગી પેલા ખાવાનું હોય, એમાં જ બહુ મજા આવે. જયમાં કરે યાર. કેવું લાગે ભાઈ એને? મજા આવે મેંગી? બોલ તો ખરા કઈ. હા. તને પતા? હા. ભાઈ એમ ભાઈ મેંગી આપણે ઉપાડવાની છે ધબધબાટી.
સુપર યાર. તો ભાઈ અત્યારે હું છું ગંગેશ્વર મહાદેવના મંદિરે એન્ડ આયનો ભાઈ જે નજારો છે, જે લુક છે ને ભાઈ ગજબનો છે. અને જ્યાં આવીને જે લહેરો ઉછાળ મારે છે ને, જો એક જ મિનિટ તમને બધાને બતાવ. જો ખાલી પાણી એટલું બધું અહીંયા માથે ઠેક ઉપર સુધી આવી જાય એટલું બધું જો છે કે નહીં ભાઈ, જોરદાર એવું ભાઈ અહીંનું દ્રશ્ય છે ને ગમે એને પણ આકર્ષિત કરી દે ભાઈ, જોરદાર છે જગ્યા. અહીંયા છે આપણે મહાદેવ મંદિર ભાઈ, મોસ્ટ વિઝિટ કરજો ગમે તારે પણ અહીંયા આવવાનું થાય એટલે મોસ્ટ વિઝિટ કરજો. બહુ સારી જગ્યા છે એને ફરવા લાયક પણ. આ છે જો મારી મમ્મી, હવે એ બધા નીચે જાય છે પણ તમે ખાલી ભીડ જુઓ. આજે ગજબની ભીડ છે યાર. કાલ પણ હું આવ્યો હતો ત્યારે પણ ગજબની ભીડ હતી ને આજે પણ જોરદાર ભીડ છે યાર. લો વાપસ જાઓ બિંદાસ. તો આજે રિયલી માં બહુ મજા આવી, કેમ કે કાલે હું આવ્યો હતો તો થોડું ઘણું એકલું લાગતું હતું, પણ આજે આવ્યો મારો ભાઈ નહીં છે. આપ તો મોસ્ટ ઓફલી આપણા ફ્રેન્ડ ને હોય એટલે ઘણું સારું લાગે, પણ આજે મારો ભાઈ નહીં છે એટલે મને બહુ સારું લાગ્યું. વિડીયો બનાવવા પણ મજા આવી અને આજે ભાઈ દીવમાં ફરવાની પણ બહુ મજા આવી. નકર ભાઈ કાલે એકલો હતો ને કંટાળી ગયો છું આવ, કેમ કે ભાઈ વિડીયો બનાવવાના આમ જરીક ઓલું થાય નહીં આપણને. અને આમ જોવો ખાલી લહેરો કેવી આવે ભાઈ, એકવાર આમાં ઘડી કે પૂરું થઈ આમ જોવો તો છે કે નહીં જોરદાર. ભાઈ જિંદગીમાં ભાઈ પૈસા ઓછા કમાવાના, ભાઈ 4 પૈસા ઓછા કમાવશો તો હાલ છે, પણ આવો ભાઈ મોજ આવી મજા માણી લેવાની યાર. કેમ કે ભાઈ આપણે તો કામ કરશું કઈ હારે નહીં આવે, પણ થોડી ઘણી મોજ કરી લેવી સારી. આમ જુઓ ખાલી ભાઈ આવો નજારો ભાઈએ કોક ને જોવા મળે, બાકી ક્યાં ભાઈ સુરત ને ક્યાં દીવ, ક્યાં ઠેક આપણે પોગી જઈએ એવું છે યાર. બાકી બહુ મજા આવે. તમે તારે દીવ આવો તો ગંગેશ્વર મહાદેવનું મંદિર વિઝિટ કરવાનું ભૂલતા નહીં. ઘણી વાર તમે રીલ્સમાં પણ જોયું હશે, આ એ જ મંદિર છે ભાઈ, 5 શિવલિંગ વાળું, જે પાંડવો દ્વારા સ્થાપના કરવામાં આવી હતી શિવલિંગ. જે મેં બીજા વિડીયોમાં બધું જણાવી દીધેલું છે, વિડીયો પણ તમે જોઈ લેજો, બહુ સારો છે. અને આજે તો બહુ મજા આવી ગઈ, કેમ કે ભાઈ હા ખાસ કરીને નાયડા કેવ્સ જવાનું હતું, હું પણ કામ ચાલુ છે ને તે બંધ છે, નકર તો ખાસ કરીને એ વિઝિટ તમને બધા કરતા પહેલા કરાવત, કેમ કે ત્યાં ફોટો પાડવાની ને વિડીયો બનાવવાની જગ્યા ભાઈ સુપર છે, ઓસમ. મતલબમાં ત્યાંની ભાઈ વાત ન થાય, બહુ ગજબની છે, કેમ કે મોટી જબર ગુફાઓ છે. મતલબ સુરત થી અમદાવાદ થી ખાસ કરીને લોકો પ્રી વેડિંગ મતલબ લગ્નની શૂટિંગ કરવા અને ફોટોગ્રાફી કરવા તે સુરત થી અમદાવાદ થી એટલા બધા આગા આવે છે. હવે વિચાર કરો કે કેવી નાયડા કેવ્સ ગુફા છે ભાઈ, જોરદાર. ભાઈ નથી એટલે કાંઈ નહીં, નેક્સ્ટ ટાઈમ પાછા આવશું તો પાછા ફરીથી વિઝિટ કરીશું નાયડા કેવ. અત્યારે બસ દીવ ને દરિયાની મજા માણીએ છીએ યાર. જો દીવ ને દરિયાની મજા માણીએ છીએ યાર. મતલબમાં વાત કરું ને તો ગજબની ભીડ છે આજે. તે મને ખબર નહોતી કે ભાઈ 8 દિવસ હોય તો પણ એટલી ગજબની ભીડ હોય. કાંઈ નહીં, મોસ્ટ ટાઈમ કાઢીને બધા ફરવા આવજો, ફેમિલી સાથે, ફ્રેન્ડ સાથે, ગમે તારે એની ટાઈમ. ભાઈ અત્યારે ગંગેશ્વર મહાદેવના મંદિરે ફરવાની બહુ મજા આવી અને મારી સાથે છે અમારા મમ્મી. કેવું લાગ્યું? બહુ સરસ, મજા આવી ગઈ. ભાઈ મારા મમ્મીને મજા આવી ગઈ ગંગેશ્વર મહાદેવનું મંદિર ફરવામાં. ભાઈ દીવ એટલે દીવ છે, ફોટોગ્રાફી ને વિડીયો બનાવવામાં ગજબ લેવલનું છે યાર. જોવો હાલમાં પબ્લિક જ એટલી બધી છે, જોવો. અમને પણ બહુ મજા આવી ગઈ ભાઈ. અત્યારે તડકાના ગજબ થાકી ગયા યાર, આખો દી નકરું હાલ 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 એવું જ થઈ ગયું આજે. એ પાછળ નહીં ડોકાતા આજે તો ભાઈ ગજબ નું હાલે હાલી ને બધા અમે થાકી ગયા. હવે વિચારી છીએ ક્યાં જઈએ, હવે બસ સીધું ઘર બાજુ નીકળી જવાનું હે.
હવે બે જઈએ ઠોકા ઠોક કરી દઈએ ભાઈ. હવે નહીં મજા આવે યાર. એટલે તરીકો ન સમજે. ગજબ એમાંય પાછો હાવ પાછળ બેઠો એટલે વધારે ઓલું થઈ જાય. કઈ નહીં હજી સલું છે, વાંધો તો નહીં આવે. તો થાકી ગયા આજે બહુ હદ બારા હોસ્ટેલ એટલે મોઢું જોવું. તો ભાઈ હવે હું પાછો આવી ગયો છું. હતો મારા પપ્પાના દોસ્તારની ત્યાં 2 દિવસ રોકાણો, 2 દિવસ લગાતાર દીવ ગયો હતો. એન્ડ અત્યારે હું પાછો મારા ગામે આવી ગયો છું ને અહીંયા હવે ઘણી ખરી જગ્યાએ જવાનો મોકો મળશે, ટાઈમ મળશે તો જઈશું, નકર તો ભાઈ જય હિન્દ જય ભારત. બાકી આ વ્લોગ કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટમાં જરૂર કહેજો. સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દો. મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. બસ સબસ્ક્રાઇબ કરી નાખજો. પાછા હવે સારી એવી જગ્યા ગોતીને નવો વ્લોગ બનાવીએ અને તમને બધાને નવું નવું પાછું જણાવો, નવો મસ્તીનો વ્લોગ બતાવો. તો કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટમાં જરૂર કહેજો. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ.